વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન અને કોલિગેટિવ પ્રોપર્ટી એટલે કે દ્રાવણો અને સંખ્યાત્મક ગુણધર્મો ચેપ્ટરમાં આપણે અગાઉના વિડીયો લેક્ચર નંબર 24માં બંને બાષ્પશીલ પદાર્થો હોય એવા મિશ્રણ માટે રાઉલ્ટના નિયમનો અભ્યાસ કરેલો. આજે આ લેક્ચરમાં આપણે એ થિયરીને આગળ ધપાવીશું. તો એમાં કયું કયું ભણ્યા હતા એ જરા જોઈ લો. એક તો આપણે ભણ્યા કે ધારો કે પદાર્થ એ પ્લસ પદાર્થ ભેગા થયા હતા બંને કોઈ ત્રીજા પાત્રની અંદર, બરાબર. બંને પદાર્થો એની અંદર બાષ્પશીલ હતા. હવે આપણે જોયું તો આ દ્રાવણની અંદર હું વાત કરીશ. હવે જે કરીશ તો દ્રાવણમાં એ ઘટકનું બાષ્પ દબાણ પીએ બરાબર આપણે જોયું પીએ નોટ એક્સ અને પીબી ઇઝ ઇક્વલ ટુ આપણે જોયું પીબી નોટ એક્સબી. ત્યાર પછી આપણે જોયું હતું ડાલ્ટનના નિયમ મુજબ પ્રેશર ટોટલ ઇઝ ઇક્વલ ટુ પીએ પ્લસ પીબી અને એમાં પ્રેશર ટોટલ ઇઝ ઇક્વલ ટુ પીએ નોટ એક્સ પ્લસ પીબી નોટ એક્સબી. ઉપરના બે વેલ્યુ આમાં પુટ કરતો, બરાબર. આટલું તમારા દિમાગમાં રાખવાનું. આટલું આપણે આગળના લેક્ચર નંબર 24માં ભણી ચૂક્યા. ત્યાર પછી એક ગ્રાફ જોયો હતો એ લેક્ચરમાં, એ જરા યાદ કરાવી દઉં તમને. એકદમ ઇઝી છે. એમાં એવું હતું કે વાય અક્ષ ઉપર હતું દબાણ અને એક્સ અક્ષ ઉપર હતા મોલન્સ. આપણે જોયું હતું કે આ પોઈન્ટ ઉપર એક્સ એ બરાબર 0 અને આ પોઈન્ટ ઉપર એક્સ એ બરાબર 1. આ પોઈન્ટ ઉપર એક્સ બી બરાબર 0 અને આ પોઈન્ટ ઉપર એક્સ બી બરાબર 1. આ બાજુ તરફ જતો એના મોલ વધે ને આ બાજુ તરફ જતો બીના મોલન્સ વધતા હતા, બરાબર. આ હું તમને ભણાવી ચૂક્યો છું, યાદ કરો. આપણે જોયું હતું કે એક ગ્રાફ આ રીતે મળ્યો હતો અને એક ગ્રાફ આપણને આ રીતે મળ્યો હતો. અહીંયા હતું પીએ નોટ, અહીંયા પીબી નોટ, બરાબર. આ જે પીબી હતું એ પીબી નોટ એક્સબી પરથી મળેલું અને અહીંયા જે પીએ હતું એ પીએ નોટ એક્સએ પરથી મળેલું. અને આ બે પોઈન્ટની ઉપર આપણને એક રેખા મળતી હતી. અહીંયા હતું પ્રેશર ટોટલ બરાબર પીએ નોટ એક્સએ પ્લસ પીબી નોટ એક્સબી, જે તમે ભણી ચૂક્યા હતા. ઓકે, આ તમે ભણી ચૂક્યા છો, બરાબર. હવે અહીંયા જે વેલ્યુ જોવા મળે એ મુજબ વાત કરું તો પીબી નોટ સૌથી ઓછું, એનાથી વધારે પ્રેશર ટોટલ અને એનાથી વધારે અહીંયા પીએ નોટ મળે છે. આ ગ્રાફ પરથી કે સૌથી ઓછું પીબી નોટ, એનાથી ઉપરનો પોઈન્ટ પ્રેશર ટોટલનો અને સૌથી ઉપરનો પોઈન્ટ કોનો હતો? પીએ નોટનો. તો એ તો જાહેર વાત છે કે પીબી નોટ કરતો પ્રેશર ટોટલ વધારે, પણ સૌ કરતો પીએ નોટ કેમ વધારે? તો જે અહીંયા લખીશ કે જે પદાર્થ વધુ બાષ્પશીલ હોય તેનું બાષ્પ દબાણ વધારે હોય. જે ઘટક વધારે બાષ્પશીલ હોય એનું બાષ્પ દબાણ વધારે હોય. એ જે તે પદાર્થના નેચર પર ડિપેન્ડેડ છે. એક ઉદાહરણ આપું કે આપણી પાસે માની લો કે ઇથેનોલ છે અને વોટર છે. બંને પદાર્થો બાષ્પશીલ છે. બંને પદાર્થો બધા બાષ્પશીલ છે, બરાબર. હવે બંનેના હું બોઇલિંગ પોઈન્ટની વાત કરું, બંનેના બોઇલિંગ પોઈન્ટની વાત કરું તો આનું બોઇલિંગ પોઈન્ટ છે 78°C અને આનું છે 100°C, બરાબર. જેનું બાષ્પ દબાણ ઓછું એનું બાષ્પ દબાણ વધારે, જેનું બોઇલિંગ પોઈન્ટ ઓછું એનું બાષ્પ દબાણ વધારે. એટલે આ થશે વધુ બાષ્પશીલ. કમ્પેરમાં આ થશે ઓછો બાષ્પશીલ, બરાબર. એટલે આનું બાષ્પ દબાણ જે છે એ
પાણીના બાષ્પ દબાણ કરતાં વધારે હશે. આના પરથી એક આપણે નીચું લાવી શક્યા કે જેનું બોઇલિંગ પોઈન્ટ વધારે એનું બાષ્પશીલ સ્વભાવ જે છે એ ઓછો અને પરિણામે એનું બાષ્પ દબાણ પણ કેવું હશે? ઓછું. તો અહીંયા આનું સોલ્યુશન આ થિયરી પરથી તમને મળી શકે કે PA0 સૌથી વધારે છે એનો મતલબ કે એનું બોઇલિંગ પોઈન્ટ ઓછું હશે અને બાષ્પશીલ સ્વભાવ કેવો હશે? વધારે. બરાબર. હવે આપણે એનાથી આગળ તરફ જઈએ કે અગાઉના લેક્ચરમાં જે તમને પાત્ર દોરીને બતાવ્યું હતું એનું એ પાત્ર પાછું અહીંયા સમજો કે આ હતું પાત્ર C. બરાબર. એ પાત્ર પણ બંધ પાત્ર જ હતું. અહીંયા આટલા સુધી પ્રવાહી અવસ્થા હતી. આની અંદર પદાર્થ A પ્લસ B મિક્સ થયેલા છે. બરાબર. અને ઉપર બંનેની તમને બાષ્પ જોવા મળશે. એનો મતલબ એ થયો કે આ છે પ્રવાહી અવસ્થા અને આ છે બાષ્પ અવસ્થા. બરાબર. એ તમે અગાઉ જાણો છો. હવે ધારો કે પ્રવાહી અવસ્થામાં મોલ અંશની વાત કરું તો એના મોલ અંશ x છે અને બીના મોલ અંશ xb. પરંતુ આ પદાર્થ A અને પદાર્થ Bનો કેટલોક હિસ્સો, કેટલોક જથ્થો બાષ્પમાં જતો રહ્યો તો ત્યાં પણ એના મોલ મળવાના અને મોલ પરથી એના શું મળી જવાના? મોલ અંશ. તો બાષ્પ અવસ્થાની અંદર માની લો કે એના મોલ અંશ છે એને આપણે x ડેશ કહીએ અને બીના જે મોલ અંશ છે એને આપણે xb ડેશ કહીએ. તો મગજમાં છૂટું તો પડે છે ને ભાઈ. જે પ્રવાહી અવસ્થામાં A અને B હતા તો એમના મોલ અંશ x છે અને xb, પરંતુ આ પદાર્થો A અને Bનો કેટલોક હિસ્સો બાષ્પમાં ફેરવાયો તો બાષ્પમાં પણ A અને Bના કેટલાક મોલ હોવાના. ધારો કે એના મોલ x ડેશ જેટલા છે અને બીના મોલ xb ડેશ જેટલા છે. હવે મેં પ્રવાહી અવસ્થાનો તમને ટોટલ અભ્યાસ કરાવી દીધો છે. આ બાજુ જુઓ, પ્રવાહી અવસ્થામાં PA બરાબર PA0 x છે, PB બરાબર PB0 xb, પ્રેશર ટોટલ બરાબર PA પ્લસ PB. હવે આપણા માટે ભણવાની જે અવસ્થા છે એ અવસ્થા કઈ છે? બાષ્પ અવસ્થા. બરાબર. તો અહીંયાથી આ જ પાત્રમાં બરાબર મગજમાં ઉતારજો. અહીંયા સૌથી વધારે કન્ફ્યુઝન થાય છે કે આ જ પાત્રમાં એક અવસ્થા પ્રવાહી અવસ્થા છે અને એક અવસ્થા બાષ્પ અવસ્થા છે અને ઘટકો પ્રવાહીમાં જે છે એ જ ઘટકો બાષ્પમાં છે. કારણ કે A અને Bનું પ્રવાહી અને A અને Bની શું છે? બાષ્પ. ઓકે. તો પ્રવાહી અવસ્થામાં તમને કોઈ પૂછે PA બરાબર તો શું લખશો? PA0 x છે, PB બરાબર PB0 xb. કોની મદદથી? રાઉલ્ટ લોની મદદથી. હવે આપણે જે ભણવું છે એ છે બાષ્પ અવસ્થા. બાષ્પ અવસ્થા માટે તો બેટા બાષ્પ અવસ્થા એટલે આ જ પાત્રની આ અવસ્થા. પણ બાષ્પ અવસ્થા માટે ડાલ્ટનના નિયમ મુજબ ડાલ્ટનનો નિયમ આવે. હંમેશા ગેસિયસ સ્ટેટ માટે ડાલ્ટનનો નિયમ અને લિક્વિડ સ્ટેટ માટે રાઉલ્ટનો નિયમ, દબાણ માટે. બરાબર મગજમાં ઉતારી દેજો કે પ્રવાહી અવસ્થા માટે રાઉલ્ટનો નિયમ અને બાષ્પ અવસ્થા માટે ડાલ્ટનનો નિયમ. તો 11માં તમે ગેસિયસ સ્ટેટમાં ડાલ્ટનનો નિયમ ભણ્યા હતા કે કોઈ ઘટકનું, ધારો કે I ઘટક છે તો I ઘટકનું આંશિક દબાણ બરાબર I ઘટકના મોલ અંશ ઇન્ટુ પ્રેશર ટોટલ બરાબર થાય. ડાલ્ટનનો નિયમ શું હતો કે ગેસિયસ મિક્સચરમાં કોઈ ઘટકનું આંશિક દબાણ એ એક ઘટકના મોલ અંશ
અને આખા દ્રાવણના પ્રેશર ટોટલના ગુણાકાર જેટલું હોય. આવું આપણે ડાલ્ટનના નિયમમાં ભણ્યા છે. હવે આપણું જે બાષ્પનું મિશ્રણ છે એમાં બે ઘટકો છે એ અને બી. તો એનું જે દબાણ છે એ થશે કેટલું બેટા? પીએ. તો પીએ બરાબર ડાલ્ટનના નિયમ મુજબ એના મોલ અંશ એટલે કેટલા? એના મોલ અંશ એક્સ ઇન્ટુ પ્રેશર ટોટલ. પણ ભૂલ થાય છે તમારી. એના મોલ અંશ એક્સ તો કઈ અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં. આ કોની વાત ચાલે છે? બાષ્પની. તો બાષ્પ અવસ્થામાં એના મોલ અંશ કેટલા? એક્સ ડેશ. એટલે આપણે શું લખીશું? એક્સ ડેશ ઇન્ટુ પી ટોટલ. એકદમ ઇઝી. હવે ઘટક બીની વાત કરું તો ઘટક બીનું દબાણ પીબી. પીબી બરાબર બી ઘટકના બાષ્પ અવસ્થાના મોલ અંશ એટલે એક્સબી ડેશ. એટલે એક્સબી ડેશ ઇન્ટુ અહીંયા શું લખેલું છે? પ્રેશર ટોટલ. બરાબર. આને આપણે ઇક્વેશન નંબર એ કહી દઈએ અને આને ઇક્વેશન નંબર શું કહી દઈએ? બી. તો સમીકરણ એ તમને એવું કહે છે, સમીકરણ એ પરથી તમે એવું સિદ્ધ કરી શક્યા કે બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધવા હોય એક્સ ડેશ, તો એક્સ ડેશના કરતાં કરો તો શું થશે બોલો? પીએ અપોન પી ટોટલ. અને સમીકરણ બી પરથી તમારે એક્સ બી શોધવા હોય તો એક્સ બીને કરતાં કરો. એક્સ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પીબી અપોન પી ટોટલ. ઓકે. તો બાષ્પ અવસ્થામાં આપણે જોયું કે બાષ્પ અવસ્થામાં પ્રેશર એ ઘટકનું પીએ બરાબર એક્સ ઇન્ટુ પી ટોટલ. એક્સ ડેશ ઇન્ટુ પી ટોટલ. એના પરથી એક્સ ડેશને કરતાં કરો તો એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ પીએ અપોન પી ટોટલ. પરંતુ આપ જાણો છો કે પીએ બરાબર આગળ જોયા પ્રમાણે પીએ નોટ એક્સ અપોન પી ટોટલ. વળી પી ટોટલની કિંમત મૂકવી હોય તો તમે હાલ જ શીખ્યા છો કે પીએ નોટ એક્સ અપોન પીએ નોટ એક્સ પ્લસ પીબી નોટ એક્સ બી. તો આ ફોર્મ્યુલા બાષ્પ અવસ્થા માટે છે. તમને બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધવાનું કે તો આની હેલ્પથી તમે શોધી શકો છો. બરાબર. ફોર્મ્યુલા તો એક જ આ છે આપણું, કયું? પીએ બરાબર એક્સ ડેશ ઇન્ટુ પી ટોટલ. જે ક્યાંથી આવ્યું છે? ડાલ્ટનના લો પરથી. એકદમ ઇઝી છે કે બાષ્પ અવસ્થામાં કે ત્યારે કંઈ યાદ ના આવે તો ડાલ્ટનનો ફોર્મ્યુલા યાદ રાખો કે કોઈ ઘટકનું દબાણ એ ઘટકના મોલ અંશ અને પ્રેશર ટોટલના ગુણાકાર બરાબર છે. પછી બાષ્પ અવસ્થાના મોલ અંશને કરતા કર્યા તો પીએ અપોન પી ટોટલ. પીએ આપણે રાઉટના નિયમ પરથી લાવ્યું હતું ને, પીએ નોટ એક્સ અને આ પી ટોટલ. પી ટોટલ બી આપણે લાવ્યા પીએ નોટ એક્સ પ્લસ પીબી નોટ એક્સ બી. આમાંથી જે કોઈ વેલ્યુ ગિવન હોય એ ના કિંમતો મૂકીને એક્સ ડેશ લાવો, અથવા એક્સ ડેશ આપેલા અને આમાંથી કોઈ એક ઘટક શોધવાનું કે તો પણ તમે આસાનીથી શોધી શકો છો. પણ બાષ્પ અવસ્થા માટે હવે આગળ વળી આપણે જોયું હતું હાલ જ કે પીબી ઇઝ ઇક્વલ ટુ એક્સ બી ડેશ ઇન્ટુ પી ટોટલ. એના પરથી આપણે એક્સ બી ડેશને કરતા બનાવીએ તો એક્સ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પીબી અપોન પી ટોટલ. પીબીની કિંમત તમે જાણો છો, પીબી નોટ એક્સ બી અપોન પી ટોટલ. પી ટોટલની કિંમત મૂકવી હોય તો મૂકી શકાય. પીબી નોટ એક્સ બી ઇઝ ઇક્વલ ટુ પીએ નોટ એક્સ એ પ્લસ પીબી નોટ એક્સ બી. બરાબર. તો આ ઇક્વેશનની મદદથી પણ તમે કોઈ ઘટકના બાષ્પ અવસ્થામાં રહેલા મોલ અંશ મેળવી શકો છો.
આ બે આટલું વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે આગળ હું શું કરવા જઈ રહ્યો છું કે એક્સ એ ડેશ બરાબર આ કિંમત લખી દઉં અને એક્સ બી ડેશ બરાબર આ કિંમત લખી દઉં, બરાબર માટે ગમે તે લખી શકાય. તો એક્સ એ ડેશ બરાબર પી એ નોટ એક્સ એ અપોન પી ટોટલ. હવે આ બે તો છૂટું પડે છે ને. એક્સ એ ડેશ છે એક જ પાત્રમાં, ધારો કે આ કોઈ પાત્ર છે તો એમાં બાષ્પ અવસ્થા અને આ પ્રવાહી, આ થોડું રફલી કામ કરીએ તો એક્સ એ ડેશ છે ને એ ઘટકના બાષ્પ અવસ્થાના મૂળ અંશ છે અને આ એક્સ એ છે ને એ ઘટકના પ્રવાહી અવસ્થાના મૂળ અંશ છે. તો આમાંથી આપણે એક્સ એને કરતા બનાવીએ તો એક્સ એ ઇઝ ઇક્વલ ટુ પી ટોટલ ઇન્ટુ એક્સ એ ડેશ અપોન પી એ નોટ. આને કહીશું ઇક્વેશન નંબર 1. એવી રીતે હું એક્સ બી ડેશ બરાબર શું લખી શકું? પી બી નોટ એક્સ બી અપોન પી ટોટલ. તો એક્સ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી બી નોટ એક્સ બી અપોન પી ટોટલ. એક્સ બીને હું કરતા કરું તો એક્સ બી બરાબર એક્સ બી ડેશ ઇન્ટુ પી ટોટલ અપોન પી બી નોટ. આને હું ઇક્વેશન નંબર 2. આમાં તો કન્ફ્યુઝન નથી ને. એક્સ બી ડેશ છે બાષ્પ અવસ્થાનો અને એક્સ બી છે એ પ્રવાહી અવસ્થાનો. હવે આપ જાણો છો કે મૂળ અંશનો સરવાળો 1 થાય તો એક્સ એ પ્લસ એક્સ બી ઇઝ ઇક્વલ ટુ 1. એક્સ એ પ્લસ એક્સ બી ઇઝ ઇક્વલ ટુ 1. આને હું સમીકરણ નંબર 3 કહું અને સમીકરણ 1માં એક્સ એ છે અને સમીકરણ બીમાં એક્સ બી છે. એ એક્સ અને એક્સ બીની કિંમત અહીંયા પુટ કરવી છે. તો હું લખીશ કે સમીકરણ 1 અને 2ની કિંમત સમીકરણમાં મૂકતો તો એક્સ એની જગ્યાએ હું શું લખી શકું? પી ટોટલ એક્સ એ ડેશ અપોન પી એ નોટ. તો લખો પી ટોટલ ઇન્ટુ એક્સ એ ડેશ અપોન પી એ નોટ પ્લસ એક્સ બીની જગ્યાએ શું લખીશ? પી ટોટલ એક્સ બી ડેશ અપોન પી બી નોટ અને ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1. પી ટોટલ કોમન લઈને છેદમાં મૂકી શકાય. પી ટોટલ કોમન લઈને છેદમાં મૂકી શકાય. તો એક્સ એ ડેશ અપોન પી એ નોટ પ્લસ એક્સ બી ડેશ અપોન પી બી નોટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન પી ટોટલ. આ ઇક્વેશન વેરી ઇમ્પોર્ટન્ટ છે. શેના માટે? પ્રેશર ટોટલ શોધવા માટે. તો દ્રાવણના કુલ દબાણ શોધવાના 2 ફોર્મ્યુલા જે છે એ ખૂબ અગત્યના છે, બરાબર. તો અહીંયા એને આપણે નોટ કરી દઈએ. એક છે પ્રેશર ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી એ નોટ એક્સ એ પ્લસ પી બી નોટ એક્સ બી, બરાબર. અને બીજું ઇક્વેશન છે એક્સ એ ડેશ અપોન પી એ નોટ પ્લસ એક્સ બી ડેશ અપોન પી બી નોટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન પી ટોટલ. આ બે જે ઇક્વેશન છે એ પ્રેશર ટોટલ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ બે ફોર્મ્યુલાની મદદથી આપણે પ્રેશર ટોટલના દાખલા ગણવામાં ઘણી બધી રાહત રહેશે. ઓકે, આપણે જાણ્યું એ પ્રમાણે પીએ ઇઝ ઇક્વલ ટુ એક્સ એ ડેશ ઇન્ટુ
પી ટોટલ, બાષ્પાવસ્થા માટે એ ઘટકનું દબાણ. XA ડેશ ઇઝ ઇક્વલ ટુ PA અપોન પી ટોટલ. હવે PA અને પી ટોટલ બંને આપણે જાણીએ છીએ, તો XA ડેશ ઇઝ ઇક્વલ ટુ PA નોટ XA અને પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA નોટ XA પ્લસ PB નોટ XA. આ ઇક્વેશનને આપણે ઉલટાવી દઈએ, બંને બાજુથી શું કરી દઈએ, ઉલટાવી દઈએ. તો 1 અપોન XA ડેશ ઇઝ ઇક્વલ ટુ PA નોટ XA અપોન PA નોટ XA પ્લસ PB નોટ XB અપોન PA નોટ XA. બરાબર. તો 1 અપોન XA ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ PB નોટ XB અપોન PA નોટ XA. પરંતુ આપ જાણો છો કે XB બરાબર 1 માઇનસ X. તો આ XBની કિંમત અહીંયા હું પુટ કરી દઉં, તો એ સમયે 1 અપોન XA ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ PB નોટ ઇન્ટુ 1 માઇનસ XA અપોન PA નોટ XA. PB નોટને અંદર ગુણીએ, તો 1 અપોન XA ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ PB નોટ માઇનસ PB નોટ XA અપોન PA નોટ XA. વળી અલગથી આપણે આના છેદમાં લાવી દઈએ, તો 1 અપોન XA ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ PB નોટ અપોન PA નોટ XA માઇનસ PB નોટ XA अपॉन PA नॉट XA. तो यहाँ से XA कैंसल आउट. बराबर. आने लखी दઈએ આગળ અને આને લખી દઈએ પાછળ. તો 1 अपॉन XA डैश 1 अपॉन XA डैश इज इक्वल टू 1 माइनस PB नॉट अपॉन PA नॉट प्लस PB नॉट अपॉन PA नॉट इंटू 1 अपॉन XA. 1 अपॉन XA डैश बराबर 1 माइनस आगे लई दीधुं PB नॉट अपॉन PA नॉट प्लस PB नॉट अपॉन PA नॉट इंटू 1 अपॉन X. तो मैथमेटिकली आ समीकरण बन्युं y बराबर mx प्लस c. y बराबर mx प्लस c. y बराबर mx प्लस c. एमां आपणे y विरुद्ध x नो ग्राफ दोरीए छे. आलेख दोराशे. एम जेटलू ढाळ थशे आ ग्राफनो अने सी जेटलो थशे आंतरछेद. हवे पहेलो केस एवो लईए आपणे के केस फर्स्ट ग्राफ माटे
PA નોટ ગ્રેટર ધેન PB નોટ. જ્યારે PA નોટ વધારે હોય ત્યારે PB નોટ અપોન PA નોટનું વેલ્યુ કેવું આવશે? 1 કરતાં ઓછું. એ સમયે આંતરછેદ પોઝિટિવ આવશે. આંતરછેદ કેવું આવશે? પોઝિટિવ. બરાબર ને? PA નોટનું વેલ્યુ વધારે હોય તો PB નોટ અપોન PA નોટનું વેલ્યુ 1 કરતાં ઓછું, એટલે ઓલ ઓવર સી પાર્ટ પોઝિટિવ, એટલે આંતરછેદ પોઝિટિવ આવશે. તો આપણે ગ્રાફ દોરીએ તો વાય એક્સ ઉપર આપણે લઈશું 1/x ડેશ, બાષ્પ અવસ્થાના મોલ અંશનું વ્યસ્ત, અને એક્સ ઉપર આપણે લઈશું 1/x, એટલે કે જરા આ બાજુ ધ્યાન રાખજો, એટલે કે લિક્વિડ અવસ્થાના મોલ અંશનું વ્યસ્ત. બરાબર હા ને? વાય ઉપર 1/x ડેશ અને એક્સની જગ્યાએ શું લીધું? 1/x. આ છે 1/x. એમનો ગ્રાફ પોઝિટિવ આવે છે અને સીધી રેખા આવે છે. પોઝિટિવ ગ્રાફ માટે આપણે આંતરછેદ આટલે રાખી અને આ રીતે ગ્રાફ દોરીશું. બરાબર? તો આ તમને જે મળે છે એ આંતરછેદ મળે છે, અને આંતરછેદ સી કેટલો છે? 1 માઇનસ PB નોટ અપોન PA નોટ. એને આ PA નોટને અહીંયા ગુણી દો તો PA નોટ માઇનસ PB નોટ અપોન PA નોટ. આટલો તમને શું મળશે? આંતરછેદ. અહીંયા આપણે થીટા ખૂણો હોય તો ઢાળ કેટલો મળશે? તો ઢાળ બરાબર tan થીટા બરાબર ઢાળ કેટલો છે? m. કેટલો મળશે? PB નોટ અપોન PA નોટ. PB નોટ અપોન PA નોટ. એવી જ રીતે કેસ 2 નો ગ્રાફ બી આપણે સ્ટડી કરી શકીએ. કેસ 2 માં આપણે લઈશું કે PB નોટ ગ્રેટર ધેન PA નોટ. જ્યારે PB નોટ મોટું હોય અને PA નોટ નાનું હોય ત્યારે ઓલ ઓવર આંતરછેદ જે છે, આંતરછેદ આવશે નેગેટિવ. બાકી ગ્રાફ તો સેમ ટુ સેમ. એ સમયે પણ આપણે ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ તો વાય એક્સિસ ઉપર શું આવશે? 1/x ડેશ, એટલે કે બાષ્પ અવસ્થાના મોલ અંશનું વ્યસ્ત, અને એક્સ અક્ષ ઉપર આવશે 1/x, એટલે કે પ્રવાહી અવસ્થાના મોલ અંશનું વ્યસ્ત. આ વખતનો ગ્રાફ પણ આવશે સીધી રેખા. બરાબર? પરંતુ આ વખતે જે આંતરછેદ છે એ નેગેટિવ આવે છે, અને આંતરછેદ આવશે કેટલો? સી જેટલો, એટલે કેટલો? 1 માઇનસ PB નોટ અપોન PA નોટ ઇઝ ઇક્વલ ટુ PA નોટ માઇનસ PB નોટ અપોન PA નોટ. અને એ થીટા ખૂણા પરથી તમે લાવી શકો ઢાળ બરાબર tan થીટા બરાબર m જેટલો ઢાળ, એટલે કેટલો? PB નોટ અપોન PA નોટ. બરાબર? તો આ ગ્રાફ છે બાષ્પ અવસ્થાના મોલ અંશના વ્યસ્ત વિરુદ્ધ પ્રવાહી અવસ્થામાં રહેલા મોલ અંશનું વિરુદ્ધ.